નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચના જાડેશ્વરમાં આવેલ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં ગણેશજીની સ્થાપના સ્થળ પર સ્પીકરના વાયર લગાડતા 18 વર્ષીય વિદ્યાર્થીને કરંટ લાગતા મોત નીપજ્યું હતું। વિદ્યાર્થીના પિતાએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં 5મા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્પીકરના વાયર લગાડતી વેળાએ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસે ખાનગી હોસ્પિટલમાં દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ આરંભી છે। જો કે વિદ્યાર્થીના પિતાએ તેમને સમયસર આ અંગેની જાણ સુદ્ધા ન કરાઈ હોવાના તેમજ તેમનો બાળક ત્યાં ભણવા આવ્યો હતો ન કે વાયરમેનની કામગીરી કરવા તેમ કહીને ગંભીર આક્ષેપો કર્યા હતા। તો બીજી તરફ શાળાના આચાર્યએ વિદ્યાર્થીને કરંટ આવતો હોવાની જાણ છતાં તે વાયર લગાડવાનો પ્રયત્ન કરી રહ્યો હોવાનું આચાર્યએ કહ્યું હતું। સુરતના સચિન વિસ્તારમાં રહેતા નંદલાલ પાઠકનો મોટો પુત્ર પ્રિન્સ પાઠક છેલ્લા 5 વર્ષથી ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં અભ્યાસ કરે છે। હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે પાઠશાળા દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે। ત્યારે સવારે પ્રિન્સ પાઠક ગણેશ સ્થળ નજીક લાઉડ સ્પીકરના વાયર જોઈન્ટ કરવા માટે ગયો હતો। આ સમયે તેને વીજ કરંટ લાગતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો, જેથી સંસ્થા દ્વારા તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ અભ્યાસ કરતા તેના ફોઈના પુત્રએ તેના પરિવારમાં જાણ કરતા તેના પરિવાર તાત્કાલિક સુરતથી ભરૂચ દોડી આવ્યા હતા। પુત્રના આકસ્મિક મોત તેમજ આશાસ્પદ પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો। માતા પિતાના આક્રંદના કારણે સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું। જો કે આ મામલે પ્રિન્સના પિતા નંદલાલ પાઠકે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે તેમના પુત્ર અંગે સંસ્થા તરફથી તેમને કોઈ જાણ કરાઈ ન હતી અને પુત્ર અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યો હતો ન કે વીજકામ કરવા માટે, જેથી આ ઘટનામાં જે કોઈ જિમ્મેદાર હોય તેની સામે કડક કાર્યવાહી થાય અને યોગ્ય તપાસ થાય તેવી માંગ તેમણે કરી હતી। આ બનાવ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્टमार्टम અર્થે મોકલી વધુ તપાસ આરંભી છે। आज सुबह हमको हमारा भांजा फोन किया कि मामा आप जल्दी चले आओ, बहुत जरूरी है। कुछ बताया नहीं, हम बोले कि बताओ क्या बात है। वो बोला कि नहीं हमको बताने नहीं दे रहे हैं। जब यहाँ आए तो हम अपने बच्चे की डेड बॉडी देखे। कोई बोल रहा है करंट लगा है, कोई बोल रहा है कि साइको है, कोई कुछ बोल रहा है, कोई बोल रहा है सफाई कर रहा था। अब अगर करंट लगा है तो हमारे बच्चे को बताए पढ़ने के लिए भेजे हैं कि हम वायरमैन बना के भेजे हैं। अभी तक कोई नहीं आया है ये बताने के लिए कि आपके बच्चे को क्या हुआ, कैसे हुआ, क्या नहीं हुआ। कोई भी फोन नहीं आया स्कूल से, एक भी न छात्र वार्डन किया, न ट्रस्टी किया, न प्रिंसिपल किया है, न अध्यापक किया है। मैं क्या करूं, हमको इंसाफ बताओ। आप क्या मांगे अभी आपकी? हमारा हमको इंसाफ चाहिए और क्या मांगे हम। તો આ ઘટના મામલે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના આચાર્ય ડોક્ટર હરીશ ભટ્ટે જણાવ્યું હતું કે સવારે ઋષિકુમાર પ્રિન્સ પાઠક ગણેશ પંડાલ સ્થળે સ્પીકર લગાડી રહ્યો હતો। તે સમયે અચાનક તેને વીજ કરંટ લાગતા જ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને આ અંગે તેના ભાઈના ફોન થકી તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી તેમ કહ્યું હતું। તો વધુમાં તેમણે કહ્યું હતું કે પ્રિન્સને કરંટ આવી રહ્યો હોવાની જાણ હોવા છતાં તે ત્યાં વાયર ફિટ કરી રહ્યો હોવાના કહીને શાળા તરફી બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો। હકીકતમાં એવું છે સાહેબ કે સવારે 6:30 અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો તો એ ગણેશજીનું સાફ સફાઈ કરવા માટે ઋષિકુમારો આવ્યા હતા। એ ઋષિકુમારોને બાકીના બધા ઋષિકુમારોને પ્રિન્સ પાઠકે જ અમારી યજ્ઞશાળામાં સંધ્યા કરવા માટે બેસાડ્યા અને એ અહીંયા આવ્યો। અહીં આવીને એને આ માઇક સિસ્ટમને જરા સુસજ્જ કરવાનો પ્રયત્ન કર્યો અને ત્યારે જ એ સુસજ્જ કરતાં જ એને પેલા બાળકોને પણ ઇન્ફોર્મ કર્યું કે અહીંયા સહેજ કરંટ આવે છે એટલે તમે આ બાજુ ના આવતા। એને ખબર જ હતી। હવે એને ખબર હતી છતાં પણ એને આ કાર્યમાં પરોવાયેલો રહ્યો અને અકસ્માતે એને કરંટ લાગવાથી એનું અવસાન થયું છે। સાહેબ એમના પરિવાર દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા તમારી પર કે સંસ્થા દ્વારા તેમને કોઈ જાણ કરવામાં નહીં, શું તથ્ય એમાં છે? ના સાહેબ, મેં જ હું પોતે આચાર્ય છું અને મેં જ એની વાલીને જાણ કરી, ફોન કર્યો એના વાલી સાથે। મેં પોતે ફોન નથી કર્યો, પરંતુ અમારો એક ઓમકાર નામનો વિદ્યાર્થી છે, એ ઓમકારના ફોન ઉપરથી, કારણ કે ઓમકારને બે મામા ફોઈના છોકરાઓ છે, એટલે એનો ફોન ચાલતો હતો ત્યારે જ મેં એના
પિતાજી સાથે વાત કરીને એમને જણાવ્યું હતું કે તમે આવો ને આવી રીતે દુર્ઘટના ઘટી છે. ભરૂચમાં ગણેશ વિસર્જનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા 3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયું છે. ભરૂચ શહેરમાં દુંદાળા દેવ ગણેશજી 10 દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થીના રોજ વિદાય લેનાર છે. ત્યારે શ્રીજી વિસર્જન માટે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા 3 સ્થળો પર કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં પ્રથમ ભરૂચના શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક પાસે તથા મક્તમપુર વિસ્તારમાં એક મોટું જળકુંડ બનાવવામાં આવી રહ્યું છે. જ્યારે ત્રીજો કૃત્રિમ જળકુંડ જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓના કારણે નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે તંત્ર દ્વારા કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમજ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા ગણેશ આયોજકોને કૃત્રિમ જળકુંડ નજીક વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. દરેક વર્ષે ગણેશ વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા દ્વારા પવિત્ર કુંડ તૈયાર કરવામાં આવતા હોય છે. એના ઉપલક્ષમાં આ વર્ષે 10 દિવસના ગણપતિ વિસર્જન માટે અત્યારે જેબી મોદી પાર્ક એક મોટું પવિત્ર કુંડ ખોદવાની કામગીરી ચાલુ છે. એ સિવાય મક્તમપુરમાં એક મોટો કુંડ બનાવવામાં આવે છે અને જાડેશ્વર ગાયત્રી મંદિરની પાસે એક કુંડ બનાવવામાં આવી રહેલ છે. અત્યારે પર્યાવરણને નુકસાન ના થાય અને સાથે સાથે ગણેશજીની પ્રતિમાનું કોઈ અનાદર ના થાય અને એક ધાર્મિક વાતાવરણમાં એનું વિસર્જન થાય એ માટેના એક પ્રયાસ રૂપે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. સાથે સાથે જેબી મોદી પાર્કમાં અત્યારે અમે 5 દિવસ અને 7 દિવસના ગણપતિ વિસર્જન માટે પણ એક નાનો કુંડ તૈયાર કરી રહ્યા છીએ, જે આજ સાંજ સુધી તૈયાર થઈ જશે. જેથી નગરપાલિકા વતી અમે તમામ ગણેશ મંડળના આયોજકોને વિનંતી કરીએ છીએ કે નગરપાલિકાએ જે આ વ્યવસ્થા કરી છે એનો ઉપયોગ કરે અને નગરપાલિકા એમની સાથે સહકારમાં છે અને એ લોકો પણ નગરપાલિકા સાથે સહકારમાં રહે. અંકલેશ્વર શહેર તેમજ એલસીબી પોલીસે 2 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને 3.5 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એલસીબીએ એક દારૂના સ્થળ પર રખેવાળી કરનારને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 3ને વોન્ટેડ જાહેર કરાયા હતા. અંકલેશ્વરના કાગદીવાડ વિસ્તારમાં ઇંગ્લિશ દારૂનો વેપલો કરતા રીઢા બુટલેગર સુજાત ખાન ઉર્ફે સજ્જુને ત્યાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ તેમજ ભરૂચ એલસીબી એમ બંને પોલીસ ટુકડીઓએ અલગ-અલગ રેડ દરમિયાન ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ વિભાગની ટુકડીઓ કાગદીવાડમાં આવેલ કબ્રસ્તાનના મુખ્ય ગેટ પાસે આવેલ 2 જૂના મકાનની બાજુમાં દિવાલ નજીક ખુલ્લી જગ્યામાં ઇંગ્લિશ દારૂનો ધંધો ચાલી રહ્યો છે તેવી બાતમીના આધારે રેડ કરતા રીઢા બુટલેગર સુજાત ખાન ઉર્ફે સજ્જુ બશીર ખાન પઠાણ તથા તુફેલ સલીમ મલેકને ત્યાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડોની નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન મળીને કુલ ₹2,21,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બુટલેગર સુજાત ખાન ઉર્ફે સજ્જુ બશીર ખાન પઠાણ તથા તુફેલ સલીમ મલેકને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે ભરૂચ એલસીબી પોલીસની ટુકડી અંકલેશ્વરથી ઉમરવાડા રોડ ઉપર આવેલ નર્મદા ક્લીનટેક કંપની સામે આવેલ વ્હાઇટ પર્લ રેસિડેન્સીમાં નવા બનતા મકાન ખાતે રેડ કરી ₹1.27 લાખનો દારૂનો જથ્થો સાથે એક ઇસમને અટકાયત કરી હતી. ભરૂચ એલસીબી પોલીસની ટુકડી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરથી ઉમરવાડા રોડ ઉપર આવેલ નર્મદા ક્લીન ટેક કંપની સામે આવેલ વ્હાઇટ પર્લ રેસિડેન્સીમાં નવા બનતા મકાનમાં સજ્જુ ઉર્ફે સુજાત ખાન પઠાણ નાઓએ ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે અને ત્યાં મકાન પર એક રખેવાળ હાજર છે તેવી બાતમીના આધારે રેડ કરી વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન કુલ નંગ 1092 જેની કિંમત ₹1,27,200નો મુદ્દામાલ જપ્ત કરી મોહમ્મદ અશદ અસલમ શેખ નામના ઈસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના ટાંકી ફળિયા વિસ્તારમાં સરકાર ગ્રુપ દ્વારા રામ સેતુની થીમ પર વિશેષ ગણેશ પંડાલ તૈયાર કરાયું છે. પાણીમાં તરી શકે તેવા પથ્થર રામેશ્વરથી વિશેષ મંગાવવામાં આવ્યા હતા. અંકલેશ્વર શહેરના સરકાર ગ્રુપ દ્વારા રામ સેતુની થીમ પર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ માટે રામેશ્વરથી વિશેષ તરતા પથ્થર પણ મંગાવવામાં આવ્યા હતા. દુંદાળા
દાડા દેવ વિઘ્નહર્તાની વિવિધ સ્વરૂપોમાં ભક્તો આરાધના કરી રહ્યા છે, ત્યારે ગણેશ મહોત્સવમાં અવનવી થીમ પર ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 9 માં સરકાર ગ્રુપ દ્વારા રામ સેતુની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ યુવક મંડળ દ્વારા રામ સેતુનું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે અને હનુમાનજીના સ્વરૂપમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે. રામ સેતુની થીમ માટે યુવક મંડળો દ્વારા રામેશ્વરથી વિશેષ તરતા પથ્થર પણ મંગાવવામાં આવ્યા છે. ભક્તો પાણી વચ્ચેથી પસાર થઈ શ્રી રામ લખેલા પથ્થર પાણીમાં તરતો મૂકી અને શ્રીજીના દર્શન કરે છે. રામ સેતુ સહિતના પૌરાણિક સ્થાપત્યો અંગે લોકોને માહિતી મળે તે હેતુથી યુવક મંડળ દ્વારા આ પ્રકારનું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને દર્શનનો લાભ લઈ રહ્યા છે. મારું નામ દશરથ છે અને અમે ખાસા ટાઈમથી એક વસ્તુ વિચારી રહ્યા હતા કે સરકાર ગ્રુપ એક કંઈ નવું કરી શકે. અમે એ જ બાબતે એક લાઈવ થીમ તૈયાર કરી છે. તમે જોઈ શકો છો કે તરતા પથ્થર અમે લાયા છે, એ પણ રામેશ્વરથી સ્પેશિયલ મંગાયા છે. અને તમે મૂર્તિ જોઈ શકો છો એકદમ પરફેક્ટલી, તમને એકદમ 3D ટાઈપ દેખાશે, એકદમ યુનિક લાગશે. અને આમ સ્પેશિયલ અમે મુંબઈથી મંગાવી છે. આ થીમ જે તમે વિચારી રામ સેતુની એનું એ શું છે, રીઝન શું? રીઝનમાં કે બધા હિન્દુ ધર્મમાં ખબર પડે કે ના આવી રીતનું આ વસ્તુ થાય છે એ બાબતે. અને જે અમે થીમ્સ બનાવી છે રામ સેતુની, તો લોકો પબ્લિક જાગૃત થાય, એમને ખબર પડે કે પહેલાના જમાનામાં કેવી રીતે થતું હતું, રામ સેતુ કઈ રીતનું હતું. એ રીતે અમે વિચારીને આ લાઈવ થીમ તૈયાર કરી છે. અને જે તમે મૂર્તિ જોઈ રહ્યા છો અમારી સ્પેશિયલ હનુમાન દાદાની જે પ્રતિમા છે એ બિલકુલ સેમ રીતે તૈયાર કરી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઓમકાર શોપિંગ સેન્ટરમાંથી ઝડપી પાડી તેની પાસેથી દવાનો મોટો જથ્થો કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી તેની પાસેથી દવાનો મોટો જથ્થો પણ કબજે કર્યો હતો. ભરૂચ જિલ્લામાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને બોગસ તબીબને ઝડપી પાડવામાં સફળતા મળી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે
જૂના નેશનલ હાઈવે નંબર 48 ઉપર ઓમકાર શોપિંગ સેન્ટરની સામે હરિસિદ્ધિ કોમ્પ્લેક્સ પાસે બાળાની દુકાનમાં કોઈ પણ જાતના ડોક્ટરના સર્ટી વગર રાજ ક્લિનિક નામનું દવાખાનું ચાલી રહ્યું છે, જેના આધારે પોલીસે દરોડા પાડતા સુરજીત રાજકુમાર મંડલ નામના બોગસ તબીબની ધરપકડ કરી હતી. પોલીસે બોગસ તબીબ પાસેથી દવાનો મોટો જથ્થો પણ કબજે કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 ની કલમ 30 અને 33 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરમાં આગામી 16મી તારીખના રોજ ઈદે મિલાદ તેમજ બીજા દિવસે ગણેશ વિસર્જનનો તહેવાર ઉજવાશે, ત્યારે અંકલેશ્વર શહેર અને જેડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર ઈદે મિલાદના પર્વ તેમજ તારીખ 17મીએ ગણેશ વિસર્જનના પર્વ નિમિત્તે અંકલેશ્વર જેડીસી તેમજ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે, ત્યારે આગામી તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે, ત્યારે અંકલેશ્વર જેડીસી પોલીસ મથક ખાતે PIRH વાળાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદના પર્વ નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવશે, ત્યારે કોમી એકલાસભર્યા વાતાવરણમાં તહેવાર ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં ડઢાલ, સારંગપુર તેમજ જેડીસીના વિવિધ વિસ્તારોમાંથી જુલુસ પસાર થશે. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે, ત્યારે જુલુસના માર્ગો દરમિયાન રસ્તા ઉપર ગણેશ પંડાલો આવતા હોય કોઈ પણ ધાર્મિક લાગણી દુભાય તેવા નારાઓ ના લાગે તેવી પોલીસ વિભાગે અપીલ કરી હતી. તો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પણ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં બંને કોમના આગેવાનો ગણેશ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત પીઆઈ પીજી ચાવડાએ આગામી બંને પર્વો શાંતિ, એકતા અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થાય તે માટે અપીલ કરી હતી. શહેરના માર્ગો ઉપરથી ઈદે મિલાદના પર્વને લઈને જુલુસ નીકળશે, ત્યારે ગણેશ પંડાલો નજીકથી પસાર થાય ત્યારે શાંતિભર્યું માહોલ રહે તેવી માંગ કરાઈ હતી. તદુપરાંત બીજા દિવસે ગણેશ વિસર્જનની યાત્રા પણ નીકળનાર હોય ત્યારે ધાર્મિક સ્થળો નજીક પણ કોઈક નારા ન લાગે અને શહેરની શાંતિ જળવાઈ રહે. તદુપરાંત શહેરના સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ અફવા કે કોમી વેમનસ્ય ફેલાય તેવા વિડીયો કે લખાણ લખી શહેરની શાંતિ ભંગ ના થાય તે પ્રકારની તકેદારી રાખવા માટે પણ અપીલ કરાઈ હતી, અને આવું કોઈકના ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરાઈ હતી. આવનાર ગણેશ વિસર્જન અને આવનાર ઈદે મિલાદનો જે કાર્યક્રમ છે એ શાંતિથી અને સારી રીતે ઉજવાય એ માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ચાવડા સાહેબે એક મિટિંગનું આયોજન કર્યું હતું, અને એમાં સૌ મંડળો અને સૌ ઈદે મિલાદના જે પણ આગેવાનો હતા અને શાંતિ સમિતિના જે પણ આગેવાનો હતા હાજર રહ્યા હતા, અને ઉત્સવ સારી રીતે ઉજવાય એ માટેની અપીલ કરી હતી અને બધાએ શાંતિથી સાંભળીને અમલ કર્યો હતો. જય ગણેશ. આજે ગણેશ મંડળના જે ગણપતિ છે એને વિસર્જનની જગ્યાઓ ક્યાં ફાળવવામાં આવી છે? ગણેશ મંડળોના જે વિસર્જન છે એના માટેની જગ્યા આજે ડિસાઇડ થઈ જશે અને કાલ સુધી લગભગ નક્કી થઈ જશે. આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન એ ડિવિઝન ખાતે પીઆઈ પીજી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તથા ગણેશ આયોજકોની મિટિંગ યોજાઈ હતી, જેમાં આવનાર તહેવારો નિમિત્તે વિવિધ ચર્ચાઓ થઈ હતી. તહેવારોમાં પડતી અગવડતાઓને કેવી રીતે એને નિરાકરણ લાવવામાં આવે તેના વિશે ચર્ચાઓ થઈ હતી, અને તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ કરાઈ હતી. જય હિન્દ, જય ભારત. तारीख 16 સપ્ટેમ્બર 2024 ને સોમવારના દિવસે ઈદ મિલાદુન નબી સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ મનાવવામાં આવશે. અલ્હમ્દુલિલ્લાહ અમે ડઢાલ, સારંગપુર જીઆઈડીસી પોલીસ સ્ટેશન તરફથી અમને એની અનુમતિ મળેલી છે. અમે શાંતિ અમન પસંદીથી जुलूस मोहम्मदी सल्लल्लाहु तआला अलैहि वसल्लम નું આયોજન કરવાના છે, ને અમનથી મોહબ્બતથી એ જુલુસને અમે અમારા રૂટ પર લઈ જઈશું. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપરની ચોરી કરવા માટે ટ્રાન્સફોર્મર તોડીને નુકસાન કરી નાસી જનાર બે ઈસમોને ઝડપી પડ્યા હતા. અંકલેશ્વર પંથકમાં વીજ ટ્રાન્સફોર્મર્સ તોડીને નુકસાન કરી નાસી જનાર બે અજાણ્યા ઈસમોને બાતમીના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંદાડા ગામની સીમમાં અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા રસ્તા ઉપર
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મૂકવામાં આવેલ વીજ ટ્રાન્સફોર્મર નીચે પાડી ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ઢોળી કોપર વાયરની અંદાજે કુલ કિંમત ₹34,800 ની ચોરી કરવાનો પ્રયત્ન કરી નુકસાન કરી નાસી જનાર 2 અજાણ્યા ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે અંદાડા ગામના રહીશ કેતન પૂજા પ્રજાપતિ તેમજ સંજય રામસંગ ઓડને ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ અંતર્ગત ગુના બદલ અટકમાં લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ વિસાવદરના રાજુને મુંબઈથી દબોચી લીધો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો વિવિધ ગુનામાં વોન્ટેડ આરોપી તેમજ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે કામે લાગી હતી. જે દરમિયાન અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં આ જ વર્ષમાં છેતરપિંડી સહિતની સંલગ્ન કલમોમાં આરોપી હર્ષોક ઉર્ફે રાજુભાઈ કાનભાઈ સાવલિયા રહે બરડિયા તાલુકા વિસાવદર જુનાગઢ નાઓ વોન્ટેડ હોય તેને મુંબઈ ખાતેથી બાતમીના આધારે પકડી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ અમદાવાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં તેમજ કોટડા શહેર પોલીસ મથકમાં પણ છેતરપિંડી અંતર્ગત ગુનો દાખલ થયો છે. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીની કામધેનુ ન્યુટ્રિયન્ટ્સ કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં પોલીસે 2 ને પકડી પાડી મોટર સહિતનો માલ રિકવર કર્યો હતો, જ્યારે 2 વોન્ટેડ જાહેર કરાયા હતા. અંકલેશ્વરના પાનોલી જેડીસીમાં આવેલ કામધેનુ ન્યુટ્રિયન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલ ઇલેક્ટ્રિક મોટર સહિતના સામાનની ચોરીનો ગુનાનો ભેદ ગણતરીના કલાકમાં પાનોલી પોલીસે ઉકેલી કાઢી 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. પાનોલી જેડીસીમાં આવેલ કામધેનુ ન્યુટ્રિયન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ 6 સપ્ટેમ્બરના રોજ રાત્રિના દરમિયાન લોખંડના રેકમાં મૂકેલ ઇલેક્ટ્રિક મોટર ફ્લેન્ચ કેશિંગ સહિતના સામાન મળીને કુલ ₹38,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી. જે અંગે કંપની સંચાલકે પાનોલી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી. આ ચોરી અંગે હાથ ધરાયેલી તપાસ દરમિયાન પાનોલી પોલીસે કાપોદ્રા ગામના રહીશ તેમજ બંગાળના ધંધા સાથે સંકળાયેલા દીપક ઉર્ફે વિકી પંકજકુમાર તેમજ વીરુ ઉર્ફે ભૈરવ લક્ષ્મણસિંહ રાજપૂતને ઝડપી પાડી ચોરી કરેલ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પોલીસે નૂર આલમ બદરુદ્દીન શોકત અલી મનીહાર તેમજ રાજેશ ઉર્ફે ગજ્જુ નામના બંગાળના વેપારીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચથી સુકલ તીર્થ તરફ જતા માર્ગ ઉપર ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા 2 બાઇક તેની અડફેટમાં આવી હતી. એક બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ભરૂચથી સુકલ તીર્થ તરફ જવાના માર્ગ ઉપર પોટા તળાવ પાસે એક ઇકો કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા 2 બાઇક તેની અડફેટમાં આવી હતી. જેમાં એક બાઇક સવાર વીજ કંપનીના કર્મચારીનું મોત થયું હતું, જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો ઇકો પણ અકસ્માત બાદ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત અંગેની વિગતો જોતા એક ઇકો વાન સુકલ તીર્થ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે પોટા તળાવ પાસે એકાએક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ઇકો બેકાબુ બની હતી, જેમાં 2 મોટરસાયકલ તેની અડફેટમાં આવી ગઈ હતી. અકસ્માતના બનાવમાં વીજ કર્મી મેહુલસિંહ રાજનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બાઇક ચાલકને પણ ઈજા થઈ હતી, જેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. તો અકસ્માત બાદ ઇકો કાર પણ પલટી મારી ગઈ હતી. અકસ્માત સંદર્ભે પોલીસે ગુનો નોંધવાની તજવીજ આરંભી હોવાનું હાલ જાણવા મળ્યું છે. અંકલેશ્વરના ધીરજ કેન નજીક કેમિકલ ભરેલું ટેન્કરનું પાછલું ટાયર રોડની સાઈડમાં વરસાદી કાંસમાં ઉતરી ગયું હતું, જે માંડ બચ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વસાહતમાં આજે વરસાદી વાતાવરણ વચ્ચે ધીરજ કેન કંપની નજીકથી પસાર થતા કેમિકલ ભરેલું એક ટેન્કર રોડ સાઈડ ઉપર આવેલ ગટરમાં ફસાઈ ગયું હતું. ટેન્કર ચાલકે ફસાયેલ વાહનને કાઢવાની ખૂબ જ કોશિશ કરી, છતાં ટેન્કર બહાર ન નીકળતા અંતે ક્રેનની મદદથી ટેન્કરના ટાયરને બહાર કઢાયું હતું. જો કે આ ઘટનામાં કેમિકલ ભરેલ ટેન્કરને કોઈ ખાસ નુકસાન પહોંચવા પામ્યું ન હતું. આગામી 13મી સપ્ટેમ્બરના રોજ અધિકાર દિવસે રેલીમાં જોડાવા આદિવાસી સમાજ યુવાનોને પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ અપીલ કરી હતી. આગામી 13મી સપ્ટેમ્બરના રોજ અધિકાર દિવસે રેલીમાં જોડાવવા આદિવાસી યુવાનોને દિલીપ વસાવાએ અપીલ કરી હતી. આગામી 13મી સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવણી થનાર છે, જેમાં આદિવાસી નેતા દિલીપ છોટુભાઈ વસાવાએ અનુસૂચિ 5 ને લઈને સરકાર તેની કડક રીતે અમલ કરાવે તેવી માંગ સાથે તેમજ ખોટા આદિવાસીઓના સર્ટિફિકેટ તેમજ આદિવાસી વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતા ખનન પ્રવૃત્તિ સામે અંકુશ લાડે તેવી અલગ અલગ માંગણી સાથે સરકારનો ધ્યાન દોર્યું છે. તેમજ રોડ રસ્તા શિક્ષણ જેવા મુદ્દાઓને લઈને ભાજપ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના આદિવાસી નેતાઓ હોય તે બહાર આવે તેવું આહવાન કર્યું હતું.
13 સપ્ટેમ્બરે જે અધિકાર દિવસ આપવામાં આવ્યો છે, તો સમગ્ર ગુજરાતના અને દેશના આદિવાસીઓને જય જોહાર, જય આદિવાસી. જ્યારે આદિવાસીઓના મુદ્દા કે બંધારણ 5માં જે અનુસૂચિ 5માં જે અધિકારો આપવામાં આવ્યા છે આદિવાસી વિસ્તારોમાં, તો સમગ્ર ગુજરાતના દરેક પાર્ટીના હોય કે સમાજના લોકો હોય, દરેકે ભેગા થઈ અને સમાજ માટેના જે આપણા અધિકારો આપવામાં આવ્યા છે, એમાં રૂઢિગત ગ્રામ સભાનો મુદ્દો છે. આજે ગુજરાતમાં ખોટા પ્રમાણપત્રો છે. પછી કોલસાની જે માઇન્સો છે, આજે આદિવાસી વિસ્તારમાં લોકો ખોટી રીતે ખોદીને આદિવાસીઓને વિસ્થાપિત કરે છે, એ મુદ્દો છે. રોડ રસ્તાના મુદ્દા છે, શિક્ષણનો મુદ્દો છે, આરોગ્યનો મુદ્દો છે. તો આવા દરેક મુદ્દાઓ પર સમાજના દરેક આગેવાનોએ, કોઈ પણ પાર્ટીના હોય, ભાજપના હોય, કોંગ્રેસના હોય કે આપના હોય કે અધર બાપ પાર્ટીના, કોઈ બી પાર્ટીના આગેવાનો હોય ને સમાજના જેને પણ લાગણી હોય સમાજ પ્રત્યે અને સમાજના અધિકારોની, તો એ બધાએ 13 તારીખે કલેક્ટરને આવેદનપત્ર આપવાનું છે. રાજપાયડીથી જે આપણા બિરસા દાદા છે એમને ફૂલહારથી સ્વાગત કરી અને આપણે બધાએ સવારે 9 વાગે રાજપાયડીથી કલેક્ટર ઓફિસે રેલી સ્વરૂપે જવાનું છે અને તમામ કાર્યકર્તાઓ કોઈ પક્ષપાત વગર બધા આવે અને આદિવાસીઓના અધિકારની વાત કરે. ભરૂચના તવરા ગામ ખાતે બલરામ જયંતીની ઉજવણી કરાઈ હતી. ભરૂચના પૂર્વ પટ્ટી પર આવેલ તવરા ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આજે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામની જયંતી છે. આ પર્વ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી ભરૂચના તવરા ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પર્યાવરણની વૈશ્વિક સમસ્યા સહિત કલ્યાણ હેતુસર તમામ ઉપસ્થિતોએ વિશેષ દિનની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણનો સંકલ્પ લીધા હતા. અંકલેશ્વરના ક્લિનોથોપિક સોસાયટી તેમજ શ્રી રાજા રામ સંસ્કૃત સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સેવા નિવૃત્ત શિક્ષકોને સન્માનિત કરાયા હતા. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત શ્રી રાજારામ સંસ્કૃત સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ અંકલેશ્વર ફિલનથોપિક સોસાયટીના ઉપક્રમે સેવા નિવૃત્ત શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં જાણીતા સાહિત્યકાર ડોક્ટર મીનળબેન દવે, શ્રી રાજારામ સંસ્કૃત સેવા ટ્રસ્ટના અધ્યક્ષ શિવરામ અગ્રવાલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમતભાઈ સેલડિયા, ઉદ્યોગ અગ્રણી NK નાવડિયા, અંકલેશ્વર ફિલનથ્રોપિક સોસાયટીના નરેશભાઈ, સહસંયોજક મનોજ આનંદપુરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભ દરમિયાન અંકલેશ્વર JDC વિસ્તારમાં રહેલ શાળાઓમાંથી સેવા નિવૃત્ત થયેલ શિક્ષકોને તેમના યોગદાન બદલ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.